પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામે ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 22મો સમૂહ લગ્ન મહોત્સવ અત્યંત ઉત્સાહભેર યોજાયો હતો, જેમાં 25 નવયુગલોએ સાદગીપૂર્વક પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખે જણાવ્યું હતું કે સમૂહ લગ્નનો મુખ્ય હેતુ સમાજમાંથી કુરિવાજો દૂર કરીને ખોટા ખર્ચ અટકાવીને તે નાણાંનો ઉપયોગ બાળકોના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે કરવાનો છે। આ મહોત્સવમાં દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ચિત્તોડ જાગી એટલે કે કચ્છના મહંત શ્રી 1008 આત્મહંસ સાહેબ તેમજ સંત શ્રી કરસનદાસ બાપુએ ખાસ ઉપસ્થિતિ આપીને નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ આયોજિત 22મો સમૂહ લગ્ન સમારંભ આજે ભાડિયા ખાતે અમે જે યોજ્યો, સમાજનો બહુ સારો સહકાર મળ્યો અને 25 નવયુગોલે દાંપત્ય જીવનમાં પગલાં પાડ્યા અને આત્મહંસ બાપુશ્રીએ અમારે ત્યાં પધારી દરેક યુગલોને આશીર્વાદ આપ્યા, ચાંદીની નોટ અર્પણ કરી અને સારું સુખમય જીવન વીતે એવા આશીર્વચન બાપુએ આપ્યા। અમને ઘણો જ આનંદ થયો અને એસીપી સાહેબ જેવા, પીએલ સાહેબ જેવા તમામ મહાનુભાવો, સમાજના મોટા વડીલો, અગ્રણીઓ, મિત્રો દરેકે જે અમને સહકાર આપ્યો ખરેખર અમારા માટે ઓછો નથી। અમારી મહેનતમાં કોઈ કચાશ રહી ગઈ હોય તો અમે તમારા સમાજના દીકરા જ છીએ એ સમજીને આ પ્રસંગને અમારા જે તમે વધાવી લીધો એ બદલ ખૂબ ખૂબ આભાર। હું રણછોડભાઈ દુધાભાઈ મકવાણા, મૂળ ગામ સિનાડ, હાલ ગાંધીધામ પ્રમુખ તરીકે છેલ્લા 2.5 વર્ષથી આ સંસ્થાનો સુકાની સંભાળું હું અને શિક્ષણ પ્રત્યે હું બહુ જ લગાવ ધરાવું હું અને સમાજના બાળકોને શિક્ષણ થકી આગળ લઈ જવા માંગુ છું। બોલો ત્રિકમ સાહેબની જય। આજે ઉત્તર ગુજરાત સેવા સમિતિ, રોહિદાસ સેવા સમિતિ આજે 22મા સમૂહ લગ્ન થઈ રહ્યા છે, ત્યારે ખૂબ મોટી સંખ્યામાં આજે માનવ મેળામણ ઉઠ્યો છે, કારણ કે બહુ આનંદ છે। સમૂહ લગ્નનો એકદમ આનંદ છે અને અહીંયા પણ મોટી સંસ્થા એક બની રહી છે, સ્કૂલ બની રહી છે। તો આજે 25 સમૂહ લગ્નો પ્રભુતામાં પગલાં માંડી રહી છે દીકરીઓ, ત્યારે અમે ખૂબ એમને આશીર્વાદ આપી છે કે આવા ને આવા સમૂહ લગ્ન થતા રહે, આવું ને આવું સમાજમાં એકતા અખંડતા જળવાઈ રહે। એક આ બાબા સાહેબનો એ જ પણ સૂત્ર છે, શિક્ષણ એ શેણકા દૂધ છે, ભણો ગણીને હોશિયાર થાય, એવા અમારા અંતરના આશીર્વાદ। અહીંયા એક મોટું ભવ્ય સ્કૂલ બની રહ્યું છે। આપણે આ છે ભાડિયા મુકામે પણ મોટું ભવ્ય સ્કૂલ બન્યું છે અને આપણે ચિત્રોડ ધામમાં પણ મોટો ભવ્ય સ્કૂલ બનાવી છે આપણી સમાજ માટે જ। મને તો દરેક સમાજ એક જ છે, એક જ માની કે મારી સમાજ તો હું અને હું તો મારી સમાજ, આપણે બધા અરસપરસ થઈ એવા મારા અંતરના આશીર્વાદથી વળી આવતે સારા ખૂબ સમૂહ લગ્ન થાય એવા મારા ખૂબ ખૂબ આશીર્વાદ। બોલો ત્રિકમ સાહેબની જય।